નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર ખૂબ જ ખુશ થઈ ગયા છે। માતા લક્ષ્મી હવે આ રાશિઓના ઘરમાં આવી રહ્યા છે, જેના કારણે આ રાશિઓના બધા દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ। આ રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીની આશીર્વાદથી અવિર સુખ અને સમૃદ્ધિઓ આવશે। આ રાશિઓના જીવનમાં હવે મોટા ફેરફાર થવાના છે। તો ચાલો જાણીએ તે કઈ સદભાગ્યશાળી રાશિઓ છે જેમને માતા લક્ષ્મીના આશીર્વાદનો લાભ મળવાનો છે અને કેવી રીતે આ રાશિઓને મોટી ખુશખબરીઓ મળશે। આ વિડીયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે માહિતી આપીશું, તેથી કૃપા કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો। આ વિડીયોને ચૂકી ન જાઓ, કેમ કે આ માહિતી આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। વિડીયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્તોને વિનંતી છે કે આ વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં અવશ્ય લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર બન્યા રહે। મિત્રો, હવે વાત કરીએ એવી સદભાગ્યશાળી રાશિઓની જેમની તકલીફોમાંથી માતા લક્ષ્મીના આશીર્વાદ હવે મળવાના છે। આ રાશિઓને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળવાના છે। તો મિત્રો, હવે ચાલો શરૂ કરીએ। જેમ કે આપણે બધા જાણીએ છીએ, દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય વિશે સજાગ રહે છે અને પોતાના ભાગ્ય વિશે જાણવા માટે ઉત્સુક રહે છે। ગ્રહોની અચળવાળનો આપણા જીવન પર ભારે અસર હોય છે। જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે, ત્યારે રાશિઓની દશા પણ બદલવા લાગે છે। આ વખતે એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે માતા લક્ષ્મી કેટલીક રાશિઓ પર ખાસ કૃપા વરસાવવાના છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દેવી લક્ષ્મી માટે ધનની દેવી કહેવાય છે। જેમના પર તેમનો આશીર્વાદ હોય છે તેમનું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરપૂર થાય છે। બધા લોકો એક જ જેવા નથી, કોઈની શ્રેષ્ઠતા અને મફતતા તેમની મહેનત પર આધારિત હોય છે। કેટલા લોકો એવા હોય છે જેમને ધન મળવાની ઈચ્છા બાકી લોકો કરતાં વધારે હોય છે। જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે, ત્યારે આ અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક પર નકારાત્મક હોય છે। હવે એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકવાની છે। આ રાશિઓ હવે તેમની જિંદગીમાં અવિરત ધન અને સફળતા મેળવવા જઈ રહી છે। મિત્રો, હવે આપણે વાત કરીશું તે સદભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં મોટો ફેરફાર આવવાનો છે। મિત્રો, હવે ચાલો જાણીએ કે તે કઈ રાશિ છે જેમની કિસ્મતમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી આવી રહી છે।
આ પ્રથમ રાશિ મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જાણ કરવામાં આવે છે કે માતા લક્ષ્મીનો આશીર્વાદ સતત તમારી પર રહ્યો છે, જેના કારણે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂરા થશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળી શકે છે અને તમારા બધા દેવામાંથી મુક્તિ મળવાની સંપૂર્ણ શક્યતા છે. તમારી મહેનત અને પ્રયત્નોના પરિણામરૂપ તમને સફળતા મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં અચાનક ધન લાભની શક્યતા છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તુલા રાશિના લોકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ સતત બની રહ્યો છે. તેમ છતાંય તમારે તમારા સ્વભાવ પર સંયમ રાખવો જોઈએ, કારણ કે આ તમારા માટે ફાયદાકારક રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા બધા કાર્ય સફળતાથી પૂર્ણ થશે. સાથે સાથે આ રાશિના જાતકોને સંતાન સુખ પણ મળી શકે છે. તમે અનુભવશો કે હવે સમય તમારા માટે ખુશીઓથી ભરેલો છે. હવે પછીની જે બીજા નંબરની મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ હવે દરેક વસ્તુને સારી રીતે બદલવા જઈ રહ્યો છે, કારણ કે માતા લક્ષ્મી ખાસ કરીને તમારા ઉપર ખુશ છે. હવે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમે જ્યારે પણ માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો ત્યારે તે કાર્ય તમને સફળતા આપી શકે છે. મોટા લોકોની સહાયથી તમારા કામ સરળ થશે અને જો તમારા પર કોઈ દેવું છે તો તેમાંથી મુક્તિ મળશે. મહેનતનું યોગ્ય પરિણામ હવે તમને મળશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વેપારમાં ઇચ્છિત સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વેપાર દિવસ દર દિવસ આગળ વધશે. તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. નોકરી શોધતા લોકો માટે ઇચ્છિત નોકરી મળી શકે છે અને જે લોકો પહેલેથી જ નોકરી કરે છે તેમને પ્રમોશન અને વેતન વધારો મળી શકે છે. આ રીતે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે અને જીવનમાં ઘણી મોટી ખુશીઓનું આગમન થશે. હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવવું છે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર છે, જેના કારણે આગળના સમયમાં તમને મોટો ધનલાભ થઈ શકે છે. વેપારીઓને વેપારમાં ઇચ્છિત લાભ મળી શકે છે. હવે કન્યા રાશિના લોકોને ચારેય તરફથી લાભ જ મળશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઇચ્છિત નોકરી મળી શકે છે અને જે લોકો પહેલેથી જ નોકરી કરે છે તેમને પ્રમોશન અને વેતન વધારો મળવાના સંકેત છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન પ્રાપ્ત કરવાની સંભાવના છે અને
આ સમયનો લાભ તમને સારો રહેશે. તમારી યોજનાઓ સફળ થશે અને તમે તમારી બુદ્ધિથી સમસ્યાઓનો નિરાકરણ લાવશો. નવા વિચારો પર વિચાર કરવામાં તમારા જીવનની પ્રગતિ થશે. વેપાર સંબંધિત તમામ બાબતોમાં સફળતા મળશે અને પરિવારમાં એકતા રહેશે. જો તમે પરિવાર વચ્ચે ઝઘડા ટાળી શકો છો તો તે તમારા માટે સારું રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં જે સમસ્યાઓ આવી રહી છે તે દૂર થશે અને હવે કન્યા રાશિના લોકોને ખૂબ જ ખુશીઓ મળશે જે તેમના જીવનને બદલી નાખશે. હવે જે મિત્રો ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવવામાં આવે છે કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર છે. આવતો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે. તમે તમારા જીવનમાં મોટા ફેરફારો જોઈ શકશો. વેપારથી સંકળાયેલા લોકો માટે કોઈ મોટો અને લાભદાયક સોદો મળશે. નવા યોજના લાગુ કરવા માટે આ સમય ખૂબ જ શુભ છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. ઓછા પરિશ્રમમાં વધારે ફળ મળવાની શક્યતા છે. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશે જેના લીધે તમારા વ્યક્તિત્વમાં વધુ પ્રભાવ આવશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તમારા કાર્યની પ્રશંસા થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને પરિવારમાં ખુશીઓ આવશે. તમને માનસિક શાંતિનો અનુભવ થશે અને આ તે સમય હવે હશે જ્યારે તમને લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. આ ખુશીઓ અનુભવો અને આગળ વધો. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા બધા કાર્યો સફળ થશે અને તમારે સંતાન સુખ પણ મળી શકે છે. જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું ટૂંક સમયમાં સચ્ચાઈ બની શકે છે. નવા વાહન અથવા નવા ઘર ખરીદવા માટે પણ સંકેત છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે જ્યાં તમે ચારેય તરફથી લાભ જ લાભ મેળવનાર છો. આ સમયનો પૂરો લાભ લો અને આને તમારા હાથમાંથી ન જવા દો. હવે પછીની જે મિત્રો પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા હવે તમારા પર ખાસ કરીને બની રહી છે. આ આશીર્વાદથી તમારા જીવનમાં આવતા ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરશો. માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવાની માર્ગમાં આવતા તમામ અવરોધો હવે દૂર થઈ જશે અને તમે ઝડપથી આગળ વધશો. હવે તમારા જીવનમાં ચારેય તરફથી પૈસા આવવાના શરૂ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને નોકરીધારીઓને આવકમાં વૃદ્ધિ થશે. પદોન્નતિના પણ સંકેત છે. વેપારીઓ માટે પણ અચાનક ધનલાભના સંયોગ બની રહ્યા છે. મિથુન રાશિના લોકો હવે જલ્દી વાસ્તવિક ધન લાભ મેળવી શકશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.
કુલ મળીને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. હવે મિત્રો જે ભાગ્યશાળી જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવું છે કે હવે માતા લક્ષ્મીની કૃપાથી તમારી કિસ્મત ચમકવાની છે. તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ સતત તમારા સાથે રહેશે, જેના પરિણામે પરિવારમાં સમસ્યાઓ સુલઝાઈ જશે. આ આશીર્વાદથી આ રાશિના લોકોને ધન લાભ મળશે અને વેપારમાં શાનદાર નફો થશે. આ ઉપરાંત ધાર્મિક કાર્ય સમયસર પૂરા થશે અને તમારા ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ થઈ શકે છે. નવા કાર્યની શરૂઆત માટે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો હવે મુક્ત થઈ જશે. અચાનક ધન લાભના ઘણા અવસરો તમારા સામેથી આવશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ તમારા બધા કાર્ય સફળ થશે અને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિની શક્યતા પણ જોવા મળી રહી છે. આ કહીએ તો ખોટું નહીં થશે કે હવે વૃશ્ચિક રાશિના લોકોનો સમય ખૂબ જ સારો થવાનો છે, તેથી સમયનો પૂરો લાભ ઉઠાવો. હવે મિત્રો જે ભાગ્યશાળી 7મી રાશિ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવવામાં આવે છે કે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. નોકરીમાં તમને પદોન્નતિ મળવાની શક્યતા છે અને વેપારમાં લાભના અવસર બનશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા છે, જેના કારણે તમારું આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જો તમે તમારી ભાષા અને વર્તન પર સંયમ રાખો તો તમે તમારા જૂના અટકેલા કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. સાથે સાથે ઓફિસના તમામ કામો સમયસર પૂરા થશે. તમે જેટલી મદદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરશો, માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા તરફ એટલો વધારે વધશે. વેપાર ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારે માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના સંકેતો છે. સાથે નવું વાહન ખરીદવા માટે પણ સંકેત છે. કુલ મળીને સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ શુભ છે. આ સમયનો સંપૂર્ણ લાભ લો અને આને તમારા હાથથી જવા ના દો. હવે મિત્રો જે ભાગ્યશાળી રાશિ આવે છે 7મા નંબરની એ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવવું છે કે માતા લક્ષ્મીની કૃપાથી તમે તમારી મહેનતના ફળથી દરરોજ વધુ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છો. વેપારમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે અને નોકરીની દિશામાં કરેલા પ્રયત્નો હજુ જલ્દી સફળતા પામશે. માતા લક્ષ્મીની કૃપાથી વેપારી વર્ગના લોકો હવે ભારે ધનલાભ તરફ આગળ વધશે. સાથે જ જીવનસાથી તરફથી ખુશખબરી મળવાની સંભાવનાઓ છે. માતા લક્ષ્મીના
આશીર્વાદથી આ રાશિના લોકોના વેપારમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે. મેષ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મેળવવાની શક્યતા ખૂબ જ વધારે રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો તમારી સૌથી મોટી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદરૂપ થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ. જે લોકો વિદેશ જઈને શિક્ષણ અથવા નોકરી કરવાનું સપનું જોયું હતું, તેમના સપના ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા, તો તે પણ સફળ થશે. આ રીતે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી રહેશે અને તમારા ઘરમાં ખુશીઓની કોઈ ખોટ નહીં રહે. આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમ ઉપર દર્શાવેલ છે, જેમ પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે. આ રાશિના જાતકોને હવે તેમના જીવનમાં ઘણી સફળતા, ધન લાભ અને અનેક લાભ મળવા જઈ રહ્યા છે. સાચું કહીએ તો આ જાતકોને લોટરી લાગી રહી છે, કારણ કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમને ખાસ બની રહ્યા છે. હવે આ રાશિના જાતકોને ચારેય તરફથી લાભ જ લાભ મળશે, જેના કારણે તેમનું જીવન બદલાઈ જશે અને તેમની ખુશીઓની કોઈ મર્યાદા ન રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં મોટી ખુશીઓ આવશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.